હેલો સ્ટુડન્ટ્સ, આપણે આજના વિડીયો લેક્ચરમાં સેકન્ડ લાસ્ટ ટોપિક એટલે છેલ્લેથી બીજો ટોપિક જોઈએ છે, જે છે આપણો પોઈઝન ગુણોત્તર. શું છે ટોપિકનું નામ જે છે આપણું એ પોઈઝન ગુણોત્તર. હવે પોઈઝન ગુણોત્તર એટલે શું તો એના વિશે આપણે ડિટેલમાં જોઈએ તો એમ તો બધું જ આપણે શીખી જ ગયા છે, બરાબર. પ્રતિબળ કોને કહેવાય, કેવી રીતે લાગે, એનાથી શું ઉત્પન્ન થાય, તો વિકૃતિ, બરાબર. વિકૃતિ કોને કહેવાય એ બધું જ આપણે શીખી ગયા છે. એને રિલેટેડ દાખલા પણ શીખી ગયા છે, બરાબર. પછી તારમાં કેવી રીતે લાગે, તેની લંબાઈ કેવી રીતે વધે, તારમાં વિકૃતિ કેવી રીતે ઉત્પન્ન થાય, તો એ બધું જ શીખી ગયા છે. અને હવે આપણે શીખવાના છે પોઈઝન ગુણોત્તર. તો પોઈઝન ગુણોત્તર શીખીએ તે પહેલાં તમને એક અહીંયા ઉદાહરણ આપું તો જુઓ, આ આપણી પાસે એક તાર છે, બરાબર. અમુક આડછેદનો એક તાર છે, બરાબર. ચાલો, તો આ એનો શું થઈ ગયો, આડછેદ થઈ ગયો, આ વ્યાસ થઈ ગયો આનો. હવે આ જે તાર છે તો એની લંબાઈ માની લો L છે, બરાબર. એની લંબાઈ જે છે એ L છે, બરાબર. હવે એનું ક્ષેત્રફળ જે છે એ આપણે લઈ લઈએ છીએ. એનું ક્ષેત્રફળ અને લંબાઈ આપણે લઈ લીધા છે, બરાબર. હવે શું, તો જુઓ કે જ્યારે એના પર દળ અહીંયા લગાવવામાં આવશે, દળ લગાવવામાં આવે અથવા તો કોઈ એમ દળનો પદાર્થ લગાવવામાં આવે તો તારમાં શું ઉત્પન્ન થાય છે, તો એ તારની લંબાઈ એલમાંથી વધીને શું થઈ જાય, તો ડેલ્ટા એલ થઈ જાય. જ્યારે એને ખેંચવામાં આવે તો એ વધી જશે અને જ્યારે એને દબાણ આપવામાં આવે તો એની લંબાઈ શું થઈ જાય, ઘટી જાય. એટલે કે તારમાં ગમે તે પ્રકારે પણ વિકૃતિ જ આવે છે, બરાબર. તો અહીંયા વિકૃતિ આવે. પણ પોઈઝન ગુણોત્તર છે તે આપણે એમાં એવી રીતના લેવાનો છે કે પોઈઝન ગુણોત્તર એ બે વિકૃતિઓનો ગુણોત્તર છે. અત્યાર સુધી આપણે જે ટોપિક જોયા એ પ્રતિબળ ભાગ્યા વિકૃતિ હતી, બધાનો રેશિયો, બરાબર. આજે જો જોઈએ છે પોઈઝન ગુણોત્તર એ બે વિકૃતિઓનો ગુણોત્તર છે. તો કઈ કઈ તે જોઈએ તો જુઓ કે જ્યારે તમે તારમાં નીચેના છેડેથી એને પ્રતિબળ આપો તો શું થશે, શરૂઆતમાં એની લંબાઈ L હતી, તે પ્રતિબળ આપશો તો એ ડેલ્ટા L જેટલી વધી શકે, બરાબર. તો શરૂઆતમાં એનું ક્ષેત્રફળ એ હતું, બરાબર, અને આટલું હતું, એનો વ્યાસ આટલો હતો, બરાબર. પણ જ્યારે તમે એ તારને નીચેથી ખેંચશો તો તારનું ક્ષેત્રફળ શું થશે, એનો વ્યાસ શું થઈ જાય, તો પતલો થઈ જાય. તાર શું થઈ જાય, પતલી થઈ જાય. જેટલું હતું એટલું નહીં રહીને ખેંચાય એટલે શું થઈ જાય, તો એનો વ્યાસ ઓછો થઈ જાય. એટલે શું, તો આપણે વ્યાખ્યા જો બોલી શકીએ કે લાગુ પાડેલ બળને લંબ, એનો વ્યાસ તે આ જે લાગુ પાડેલ બળ છે એને શું છે, તો લંબ છે, બરાબર. આ તમારી તારની જે લંબાઈ છે, તારની જે લંબાઈ છે, લંબાઈની દિશામાં તમે બળ આપો છો અહીંયા, બરાબર. તો એનો આડછેદ એની લંબ દિશામાં છે, બરાબર. તો એ લાગુ પાડેલ બળને લંબ વિકૃતિ એટલે કયું, તો તમારો વ્યાસ, શું વ્યાસ. તો એ જે છે તમારી આ તારની જે લંબાઈ છે એમાં જે લાગુ પાડેલ બળ એટલે આ દિશામાં આવશે, બરાબર. નીચેની દિશામાં તમારું બળ આવશે તો એની આ દિશામાં એટલે કે આ દિશામાં આ રીતનો તમારો તો આ વ્યાસ હશે, બરાબર. તો એ વ્યાસમાં શું થઈ જાય, જ્યારે તમે આમ ખેંચો ત્યારે એમાં ઘટાડો થાય. એટલે શું, તો લાગુ પાડેલ બળને લંબ વિકૃતિને એક નામ આપેલું છે પાર્શ્વિક વિકૃતિ. પાર્શ્વિક એટલે જે તે વસ્તુને લંબ, બરાબર. તો પોઈઝન ગુણોત્તર શીખતા પહેલા આપણે એક વ્યાખ્યા અહીંયા શીખવાની છે, તે આપણે જોઈશું કે લાગુ પાડેલ બળને લંબ વિકૃતિને પાર્શ્વિક વિકૃતિ કહે છે. એટલે પોઈઝન ગુણોત્તર આપણે ટાઇટલ પછી આપીએ એના પહેલા આપણે આપી દઈએ પાર્શ્વિક વિકૃતિ. પાર્શ્વિક વિકૃતિ. પાર્શ્વિક વિકૃતિની જ ડેફિનેશન આપણે જોઈ છે કે લાગુ પાડેલ બળને લંબ વિકૃતિને લાગુ પાડેલ બળને લંબ વિકૃતિને પાર્શ્વિક વિકૃતિ કહે છે, બરાબર. લાગુ પાડેલ બળને લંબ વિકૃતિને પાર્શ્વિક વિકૃતિ કહે છે. એના પરથી જો આપણે એનું એક ઉદાહરણ આપણે લખવાનું હોય તો ધારો કે શરૂઆતમાં જે છે એ તારનો વ્યાસ આપણે લઈ લઈએ D. આકૃતિ આપણે થોડીક વ્યવસ્થિત સમજીએ તો
આપણો શરૂઆતનો તાર છે, જેનો વ્યાસ આપણે શરૂઆતમાં લઈ લઈએ ડી જેટલો એનો વ્યાસ છે, બરાબર. આ જે વ્યાસ છે એનો એ કેટલો છે, ડી જેટલો એનો વ્યાસ છે. ત્યારબાદ શું, તો એના પર પ્રતિબળ આપવામાં આવે, એટલે કે લંબાઈમાં વધારો થાય, ડેલ્ટા એલ જેટલો વધારો થાય. તો એનો વ્યાસ શું થઈ જશે, વ્યાસમાં શું વધારો થાય કે ઘટાડો થાય? તો જો લંબાઈમાં, તારની લંબાઈમાં વધારો થશે તો એના વ્યાસમાં શું થઈ જાય, ઘટાડો થઈ જાય. એટલે વ્યાસ પણ બદલાઈ જાય. શરૂઆતનો વ્યાસ એનો ડી હતો, એટલે પ્રતિબળ આપ્યા બાદ એનો વ્યાસ શું થઈ જાય છે, ડેલ્ટા ડી જેટલો થાય છે. એટલે લંબાઈમાં વધારો એટલે લાગુ પાડેલ બળ ને લંબ એટલે તમારો વ્યાસમાં થતો ઘટાડો આ છે, બરાબર. તો એ રીતે આપણે ઇક્વેશન અહીંયા બનાવીશું કે ધારો કે તારનો વ્યાસ, ધારો કે તારનો વ્યાસ ડી છે અને તેના પર લાગુ પાડેલ પ્રતિબળના કારણે વ્યાસમાં થતો વધારો અથવા ઘટાડો પણ લઈ શકીએ. વધારો અથવા ઘટાડો એટલે આખો એક જ શબ્દ આપણે વાપરી શકીએ. તો ફેરફાર, શું ફેરફાર? તો શું, કેવી રીતે? જો તમે આમ લંબાઈની રીતે ખેંચો તો એનો વ્યાસ ઘટી જશે, અને જો તમે લાંબી તાર હોય એને દબાણ આપો, આ રીતના દબાણ આપો તો એનો વ્યાસ અત્યારે ઓછો છે, તો જ્યારે દબાણ આપશો ત્યારે એનો વ્યાસ શું થઈ જાય, તો વધી જાય, બરાબર. એટલે બંને રીતે તમે લઈ શકો, વધારો અથવા ઘટાડો અથવા તો ફેરફાર. તો ધારો કે તારનો વ્યાસ ડી છે અને તેના તાર પર લાગુ પાડેલ પ્રતિબળના કારણે વ્યાસમાં થતો વધારો અથવા ઘટાડો એ ડેલ્ટા ડી જેટલો છે. તો આપણે ઇક્વેશન બનાવીએ પાર્શ્વિક વિકૃતિનું. તો શું થશે, પાર્શ્વિક વિકૃતિ બરાબર શું થશે, તો પાર્શ્વિક વિકૃતિ બરાબર ઇક્વેશન આપણે અહીંયા લખીશું. તો પાર્શ્વિક વિકૃતિ બરાબર શું થશે, મૂળ લંબાઈ એટલે લંબાઈમાં થતો વધારો ભાગ્યા ડી, બરાબર. વ્યાસમાં થતો ફેરફાર, ફેરફારની રીતે લઈએ છીએ અહીંયા. ફેરફારના બદલે તમે વધારો અથવા ઘટાડો લખી શકો છો, ભાગ્યા મૂળ વ્યાસ એટલે શું, તો વ્યાસમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા ડી ડિવાઈડ બાય ડી. તો આ જે પાર્શ્વિક વિકૃતિ છે એ 1 માર્ક્સમાં પૂછાય છે, અને વિકૃતિ છે એટલે એકમ આવશે નહીં, અને એકમ નહીં આવે તો એમએલટી ફોર્મ પણ નહીં આવશે, બરાબર. તો હવે એના પછી જોઈશું આપણે પોઈઝન ગુણોત્તર. પોઈઝન ગુણોત્તર માટે જે શીખવાના છે એના પરથી તમારે પાર્શ્વિક વિકૃતિ કમ્પલસરી તમારે શીખવું પડે તો જ આપણે આ લઈ શકીએ, બરાબર. કારણ કે પોઈઝન ગુણોત્તર છે એ 2 વિકૃતિઓનો ગુણોત્તર છે, અને એ કઈ તો પાર્શ્વિક વિકૃતિ અને સંગત વિકૃતિ. હવે સંગત વિકૃતિ કેવી રીતે, તો સંગત વિકૃતિ તો આપણે આગળ શીખી ગયા છે કે જ્યારે તમે તારમાં ખેંચાણ આપો એટલે પ્રતિબળ આપો તો એની લંબાઈમાં વધારો થાય છે, બરાબર. અને લંબાઈમાં વધારો થાય તે રીતના પણ આપણે જોયું છે, અને આકારની રીતે પણ જોયેલું છે, બરાબર. તો સંગત વિકૃતિ જે છે તે એને આપણે લેવાનું છે. તો આપણે ડાયરેક્ટ વ્યાખ્યા લખીશું અહીંયા. રેશિયો છે એટલે કે પોઈઝન ગુણોત્તર એટલે શું, તો પાર્શ્વિક વિકૃતિ અને સંગત વિકૃતિના ગુણોત્તરને પોઈઝન રેશિયો એટલે કે પોઈઝન ગુણોત્તર કહે છે. પાર્શ્વિક વિકૃતિ અને સંગત વિકૃતિના ગુણોત્તરને પોઈઝન ગુણોત્તર કહે છે. એટલે કે પોઈઝન ગુણોત્તર એના માટે કોઈ સ્પેસિફિક સિમ્બોલ તમને આપ્યો નથી, બરાબર. એટલે આપણે પણ નહીં યુઝ કરીશું. તો પોઈઝન ગુણોત્તર બરાબર શું થશે, પાર્શ્વિક વિકૃતિ ભાગ્યા સંગત વિકૃતિ. હવે સંગત વિકૃતિ તો તમને ઇક્વેશન ખબર જ છે, શું આવશે. ચલો, પાર્શ્વિક વિકૃતિનું ઇક્વેશન તો આપણે અહીંયા ડિરાઈવ કર્યું છે, ડેલ્ટા ડી ડિવાઈડ બાય ડી ગુણ્યા સંગત વિકૃતિ એટલે લંબાઈની રીતે આપશે, બરાબર. તો એલ બાય ડેલ્ટા એલ થશે, એનું ઊંધું થઈ જશે, બરાબર. નીચે ભાગ્યા છે એટલે તો એલ બાય ડેલ્ટા એલ. તો આ તમારું થયું પોઈઝન ગુણોત્તરનું ઇક્વેશન.
હવે તમને અહીંયા પોઈઝન ગુણોત્તર છે, એટલે ગુણોત્તર છે એટલે એનો એકમ આવશે નહીં. ખ્યાલ આવે? એનો એકમ આવશે નહીં. પરંતુ એના માટે શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય છે કે પોઈઝન ગુણોત્તર એ એનું પોઈઝન ગુણોત્તરનું જે મૂલ્ય છે એ દ્રવ્યના પ્રકાર પર આધાર રાખે છે. દ્રવ્યના પ્રકાર પર આધારિત છે. દ્રવ્ય કેવા પ્રકારનો છે એના પર ડિપેન્ડ રહેશે એ. બરાબર. અને બીજું કે સ્ટીલ માટે જે છે પોઈઝન ગુણોત્તરનું મૂલ્ય જે છે, પોઈઝન ગુણોત્તરનું મૂલ્ય સ્ટીલ માટે જે છે એ સ્ટીલ માટે તમારું 0.28 થી 0.30ની વચ્ચે હોય. ક્યાં? 0.28 થી 0.30ની વચ્ચે હોય છે. જ્યારે એલ્યુમિનિયમથી મિશ્ર ધાતુ, એલ્યુમિનિયમની મિશ્ર ધાતુ માટે એની જે હોય તે લગભગ 0.33 જેટલી હોય છે. કેટલી? 0.33 જેટલી હોય છે. બરાબર. તો આ જે છે એ શોર્ટ ક્વેશ્ચનમાં આવે છે તમારે કે પોઈઝન ગુણોત્તરનું મૂલ્ય સ્ટીલ માટે કેટલું હોય? તો 0.28 થી 0.30ની વચ્ચે હોય. એ એમસીક્યુમાં પણ આવે છે. અને એલ્યુમિનિયમની બનેલી મિશ્ર ધાતુ હોય તો એ 0.33 જેટલી હોય છે. બરાબર. તો આ બંને પોઈઝન ગુણોત્તર આખું 2 માર્ક્સમાં પૂછાય છે અને શોર્ટ ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે. અને અહીંયા પાર્શ્વિક વિકૃતિ પણ તમારે ધ્યાનમાં લેવાની. એની સાથે જ આપણો એક બીજો 3 માર્ક્સની થિયરી છે એ આપણે જોઈ લઈએ. તો એ છે તમારી કે સ્પ્રિંગમાં રહેલા તારમાં, તમારી બુકમાં આઈ થિંક આપેલી જ હશે એ થિયરીનું નામ, સ્પ્રિંગમાં રહેલા તારમાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. સ્પ્રિંગમાં રહેલા તારમાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા, એના વિશે આપણે જોવાના છે. તો કેવી રીતે આપણને મળશે તે આપણે જોઈએ અહીંયા. તો એના માટે આપણે તારનું જ એક ઉદાહરણ લેશું અહીંયા. તો જુઓ, આ છે આપણી તાર. બરાબર. આ એક આપણી તાર છે કે જેનો આડછેદનું ક્ષેત્રફળ જે છે એ છે અને એની મૂળ લંબાઈ જે છે એ L છે. બરાબર. એની મૂળ લંબાઈ જે છે એ L છે. હવે એના પરથી જ આપણે જોઈએ તો સ્પ્રિંગમાં રહેલા તારમાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. બરાબર. તો સ્થિતિસ્થાપક કન્ડિશન આવે ક્યારે? તો જ્યારે એના પર બળ લગાવવામાં આવે ત્યારે. બરાબર. એટલે કે આપણે પ્રતિબળને અહીંયા ધ્યાનમાં લેશું. તો માની લો કે એના પર જ્યારે વજન, એટલે કે વજન લગાવવામાં આવે, એટલે કે આના દ્વારા પ્રતિબળ આપવામાં આવે, તો એમાં શું થશે? તો એ તારની લંબાઈમાં વધારો થશે. બરાબર. તો એ વધારો ધારો કે ડેલ્ટા L જેટલો છે, સ્મોલ L જેટલો છે, આપણે લઈએ છીએ અહીંયા. બરાબર. આપણે લખતા જ જઈએ છીએ અહીંયા. ધારો કે તારની મૂળ લંબાઈ L છે અને તેનું ક્ષેત્રફળ કેપિટલ A જેટલું છે. બરાબર. હવે તારની લંબાઈમાં વધારો થતા, તારની લંબાઈમાં થતો વધારો ડેલ્ટા L છે. કયો છે? સ્મોલ ડેલ્ટા L આપણે લીધો છે. કયો? સોરી, આપણે બુકની રીતે જોઈએ તો ફક્ત L આપેલો છે, તે રીતના જ આપણે લઈશું. તારની લંબાઈમાં થતો વધારો ઓનલી L છે. ઓકે, L છે. તો અહીંયા જુઓ કે મેઇન આપણો તાર છે એનું ક્ષેત્રફળ એ છે અને લંબાઈ L છે. બરાબર. હવે તારને નીચેથી ખેંચવામાં આવે તો એની લંબાઈમાં થતો વધારો આપણે શું લીધું છે? ઓનલી L, સ્મોલ L છે. બરાબર. તો યંગ મોડ્યુલસના સૂત્ર પરથી શું મળશે? યંગ મોડ્યુલસના આ 3 માર્ક્સમાં MP છે. બરાબર. ના સૂત્ર પરથી શું મળશે તમને? તો યંગ મોડ્યુલસ ઇઝ ઇક્વલ સિગ્મા બાય E, પ્રતિબળ ભાગ્યા વિકૃતિ. સિગ્મા ઇઝ ઇક્વલ ફોર્સ બાય એરિયા ઇન્ટુ વિકૃતિ એટલે ડેલ્ટા L બાય L રહેશે, પણ અહીંયા ઉપર જતું રહેશે. બરાબર. તો એમાં આપણે મૂકીએ વેલ્યુ તો
ફોર્સ બાય એરિયા ઇન્ટુ આ મૂળ લંબાઈ તો એની એલ જ છે, બરાબર, તો એલ તો રહેશે જ, પણ શું બદલાશે, એમાં થતો વધારો ડેલ્ટા એલના બદલે કેટલો વધારો થાય, આપણે સ્મોલ એલ જેટલો વધારો થાય છે. અહીંયા તો સ્મોલ એલ ટીક કરીશું આપણે, બરાબર. હવે તો અહીંયાથી આપણે એફને સૂત્રનો કરતા બનાવી દઈએ એફ, બરાબર, કારણ કે સ્થિતિ ઉર્જા માટે સ્થિતિ ઉર્જા જો તમને જોઈતી હોય તો કમ્પલસરી તમારે વર્ક કરાવવું પડે, અને વર્ક ક્યારે કરાવી તો તમે એના પર બળ આપો ત્યારે, તો આપણે બળ આપણે શોધીશું. અહીંયા તો એફ બરાબર શું થશે, તમને શું મળશે અહીંયા, તો વાય ઇન્ટુ એ ઇન્ટુ સ્મોલ એલ, બરાબર, વાય ઇન્ટુ એ ઇન્ટુ સ્મોલ એલ ડિવાઈડ બાય શું મળશે, કેપિટલ એલ. આ એક તમને ઇક્વેશન મળે છે અહીંયા, ખ્યાલ આવે? ઓકે. હવે શું, તો એની મેઇન લંબાઈ એલમાંથી કેપિટલ એલ જેટલો વધારો થઈ ગયો છે, બરાબર, કેપિટલ એલ જેટલો વધારો આપણે લીધો છે, પણ એકમ કદ દીઠ કેટલું વધે છે, બરાબર, એકમ કદ દીઠ એટલે કે એમાં સૂક્ષ્મ ફેરફાર કેટલો થયો, તો તેના વિશે આપણે હવે જોઈશું. તો સેકન્ડ સ્ટેપ જે છે આપણે લેશું કે તારની લંબાઈ એલમાંથી કેટલો વધારો થયો, તારની મેઇન લંબાઈ કેપિટલ એલમાંથી સ્મોલ એલ કરવા માટે કરવું પડતું કાર્ય. તારની લંબાઈ એલમાંથી આપણે તો એલ લીધી છે, બરાબર, ટોટલ એલ છે, પણ હવે એ એલમાંથી આપણે સૂક્ષ્મ લેવાનું છે, નાની લંબાઈ લેવાની છે. તો તારની લંબાઈ કેપિટલ એલમાંથી ડીએલ કરવા માટે કરવું પડતો કાર્ય, એટલે સૂક્ષ્મ આપણે લેવાનું છે, એલમાંથી સૂક્ષ્મ ફેરફાર કરવાનો છે. હવે તારની લંબાઈમાં સૂક્ષ્મ ફેરફાર એટલે ડીએલ જેટલું કરવા માટે કરવું પડતું કાર્ય ડબલ્યુ બરાબર શું થશે, તો ડબલ્યુ બરાબર ઇક્વેશન શું છે, બળ ગુણ્યા સ્થાનાંતર, બરાબર, ડી એલ જેટલું, એટલે કે સ્થાનાંતર એટલે લંબાઈ એટલી વધે છે તે રીતનું છે અહીંયા, બરાબર. તો એફ ઇન્ટુ ડીએલ, તો એમાં આપણે વેલ્યુ મૂકીએ તો એફ બરાબર શું છે આપણી પાસે, વાય ઇન્ટુ એ ઇન્ટુ એલ ડિવાઈડ બાય કેપિટલ એલ ઇન્ટુ ડીએલ. આ તમને ઇક્વેશન મળે છે અહીંયા, ડબલ્યુ બરાબર ઇક્વેશન નંબર અને 2 આપી દો. આ ફક્ત સ્મોલ જો ટોટલ લંબાઈ એની વધેલી છે, ચાલો અહીંયા હા બરાબર, તારની લંબાઈ એલમાંથી ડીએલ જેટલું કરવા માટે કરવું પડતું કાર્ય, તો તમને એલ જેટલું આ એટલી વધી છે, જો ટોટલ આપણી કેટલી, તો સ્મોલ એલ જેટલી વધી ગયેલી છે, બરાબર, તો એના માટે કરવું પડતું કાર્ય કેટલું, તો તેટલી સ્થિતિ ઉર્જા એની રહેશે, બરાબર. તો આપણે એનું જેટલું હશે એલમાંથી આપણે તેટલું નાનો ભાગ શોધી લેશું, બરાબર. તો કેપિટલ એલમાંથી સ્મોલ ડીએલ જેટલી કરવા માટે કરવું પડતું કાર્ય આપણે અહીં લઈ લીધું છે, બરાબર. તો હવે જુઓ, હા, તો તારની લંબાઈ આપણે સ્મોલ એલ આવશે ને અહીંયા, સ્મોલ એલમાંથી ડીએલ જેટલું કરવા માટે કરવું પડતું કાર્ય. ચલો, તો આ મળી ગયું. હવે તો હવે જુઓ કે ધારો કે તારની જે લંબાઈ છે એ અહીંયાથી આટલી છે, અને આટલી જે છે તમારી એલ છે, બરાબર, આટલી બીજી વધી ગયેલી છે, એટલે લંબાઈમાં થતો વધારો સ્મોલ એલ જેટલી છે, બરાબર. તો એ સ્મોલ જેટલી છે તો એના માટે કરવું પડતું કાર્ય આપણે શોધવાનું છે હવે, બરાબર. એની નાનો ભાગ ધારો કે અહીંથી આટલો એટલું વધે છે, તે તેના માટે કરવું પડતું કાર્ય ડબલ્યુ આટલું છે, તો તે આપણે શોધી નાખ્યું છે, બરાબર. તો હવે શરૂઆતથી અહીંયા તો એની મેઇન લેન્થ છે, બરાબર, અહીંયાથી અહીંયા સુધી એની મેઇન લેન્થ છે, તો અહીંયાથી જ આપણે તો ખેંચવાની આમ શરૂઆત કરીશું, બરાબર. તો અહીંયા આપણું ઝીરો કન્ડિશન કહેવાય, તો ઝીરોથી આપણી ફાઇનલ કેટલી છે, તો એલ જેટલી છે, તો ઝીરોથી એલ સુધી કરવું પડતું કાર્ય એટલે હવે ટોટલ આવશે આપણું, તો તે આપણે લેશું હવે. તો હવે ધારો કે હવે એલ ઇઝ ઇક્વલ 0 એલ ઇઝ ઇક્વલ એલ જેટલી લંબાઈમાં થતા વધારા માટે કરવું પડતું કાર્ય, તો ડબલ્યુ બરાબર શું થશે, તો શું કરવું પડશે આપણે, એલ ઇઝ ઇક્વલ 0 એલ ઇઝ ઇક્વલ એલ સુધી લેવાનું, તો ઇન્ટિગ્રેશન લેવું પડશે, તો ઇન્ટિગ્રેશન 0 એલ એફ ઇન્ટુ ડીએલ. આ ઇક્વેશન આપણું આવી જશે, બરાબર. આ તમારું સ્મોલ એલ છે, બરાબર, સ્મોલ એલ છે, ઇક્વેશન નંબર 3, ખ્યાલ આવે.
ચાલો તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ઇન્ટિગ્રેશન 0 ટુ એલ એફ ઇન્ટુ ડીએલ. તો એફની વેલ્યુ, હા ડબલ્યુની જ વેલ્યુ છે અહીંયા, બરાબર. તો ડબલ્યુની વેલ્યુ જે આ છે એને જ આપણે અહીંયા મૂકી દઈશું. તો સોરી ડબલ્યુ નહીં પણ આપણે તો એફ ઇન્ટુ ડીએલ છે, બરાબર. તો એફની વેલ્યુ અહીંયાથી આપણે લેશું અહીંયા. તો આમાં મૂકતા એટલે કે સમીકરણ 1ની કિંમત 3માં મૂકતા આપણે મૂકીશું અહીંયા. હવે તો સમીકરણ 1ને 3માં મૂકતા ડબલ્યુ બરાબર ઇન્ટિગ્રેશન 0 થી એલ. તો અહીંયા આપણે ઇક્વેશન જોશું તો એફ ઇન્ટુ ડીએલ છે, બરાબર. અહીંયા જુઓ એફ ઇન્ટુ ડીએલ છે, તો એમાં આપણે એફની વેલ્યુ વાય તમારી પાસે છે, તમે બુકમાં લખી હશે, બરાબર. એટલે વાય ઇન્ટુ એ ઇન્ટુ એલ બાય કેપિટલ એલ આપણે મૂકીશું અહીંયા. તો વાય ઇન્ટુ એ ઇન્ટુ સ્મોલ એલ બાય કેપિટલ એલ ઇન્ટુ એફ ઇન્ટુ શું છે અહીંયા ડીએલ છે, જુઓ આ ડીએલ. તો આપણે અહીં મૂકેલું ડીએલ, બરાબર. ચાલો તો આપણું ઇક્વેશન અહીંયા લખાઈ ગયું છે. હવે ખ્યાલ આવે? ઓકે. તો હવે ઇન્ટિગ્રેશન એટલે આ તમારું કોન્સ્ટન્ટ છે, એને બહાર લઈ લઈએ અહીંયા. તો વાય ઇન્ટુ એ ઇન્ટુ સ્મોલ એલ બાય કેપિટલ એલ ઇન્ટિગ્રેશન 0 ટુ એલ. કારણ કે આ નાનો ભાગ છે, બરાબર. આટલા નાના ભાગનું મળી જાય એટલે તમને હોલ ભાગનું મળી જાય, બરાબર. તો આખા ભાગનું મળી જાય. તો અહીંયા ડી એલ, બરાબર. હવે આને આની સાથે લઈ લઈએ તો વાય ઇન્ટુ એ ઇન્ટુ એલ ડિવાઈડ બાય એલ કૌંસમાં લઈ લઈએ ડીએલ 0 થી એલ. બંનેનું ગુણાકાર કરે તો 0 સાથે 0 રહેશે એટલે તમને શું મળશે? ફક્ત એલ મળશે. એ ઇન્ટુ એલ બાય એલ ઇન્ટુ એલ. આ તમને મળી ગયું અહીંયા ઇક્વેશન ડબલ્યુ બરાબર. ખ્યાલ આવે? એટલે અહીંયા તમને શું મળે? ડબલ્યુ ઇઝ ઇક્વલ વાય ઇન્ટુ એ ઇન્ટુ એલ એટલે એલ સ્ક્વેર બાય એલ તમને અહીંયા મળે છે. ઇક્વેશન નંબર આપો 4, બરાબર. ઇક્વેશન નંબર 4. ચાલો હવે આપણે શું કરશું? તો આ જે સમીકરણ 4 છે, કારણ કે આપણું મેઇન જે ઇક્વેશન ડિરાઈવ કરવું છે એના માટે આપણે સ્ટેપ ભરીએ છીએ હવે કે સમીકરણ 4ને એલ વડે કેપિટલ એલ, હા કેપિટલ એલ વડે ગુણતા અને 2l વડે ભાગતા, 2l વડે ભાગતા. તો w ઇઝ ઇક્વલ શું મળશે? તો વાય ઇન્ટુ એ ઇન્ટુ એલ સ્ક્વેર ઇન્ટુ એલ, એલ વડે ગુણવાનું ભાગ્યા 2l વડે ભાગવાનું છે ઇન્ટુ એલ, બરાબર. તો આ રીતનું કંઈક ઇક્વેશન તમને મળશે. એટલે કે વાય ઇન્ટુ એ ઇન્ટુ એલ સ્ક્વેર ઇન્ટુ એલ ડિવાઈડ બાય 2 ઇન્ટુ કેપિટલ એલ સ્ક્વેર મળે તમને, 2 ઇન્ટુ કેપિટલ એલ સ્ક્વેર મળે, બરાબર. તો અહીંયા જુઓ હાફ જે છે બગડે 2 જે છે અહીંયા તમારો એ હાફ થશે અહીંયા, બરાબર. તો એને આપણે બહાર લઈ લઈએ હાફ ઇન્ટુ વાય. હવે અલગ અલગ ટર્મ કરીએ છીએ આપણે તો શું મળશે? જુઓ વાય ઇન્ટુ આ યંગ મોડ્યુલસ આવી ગયો છે. હવે સ્ક્વેરવાળી ટર્મ જે છે સ્ક્વેર એલ સ્મોલ એલ સ્ક્વેર બાય કેપિટલ એલ સ્ક્વેર લીધું છે આપણે, બરાબર. જો હાફ નીકળી ગયા, વાય નીકળી ગયો, એલ સ્ક્વેર નીકળી ગયું, તો રહ્યું કોણ? એ ઇન્ટુ એલ, બરાબર. હવે શા માટે એ ઇન્ટુ એલ લીધું? તો ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ એટલે તમને શું મળે? કદ મળે, બરાબર. શું મળે? કદ મળે. તો એક તો આ ઇક્વેશન તમને મળી શકે ડબલ્યુનું, બરાબર. આ એક ઇક્વેશન નંબર આપી દો અહીંયા 5. ખ્યાલ આવે? ઇક્વેશન નંબર અહીંયા મળી જાય તમને 5. અને એને શબ્દોમાં જો રજૂ કરીએ, તમને બુકમાં શબ્દોમાં રજૂ કરેલું છે એટલે આપણે લખીએ છીએ કે હાફ ઇન્ટુ વાય એટલે શું? તો યંગ મોડ્યુલસ. હવે જુઓ અહીંયા એલ સ્ક્વેર બાય કેપિટલ એલ સ્ક્વેર. સ્મોલ એલ આપણે શું લીધેલું છે? તારની વિકૃતિ લીધેલી છે, બરાબર. તારની લંબાઈમાં થતો ફેરફાર છે અને આ મૂળ લંબાઈ છે. એટલે તારની લંબાઈમાં થતો ફેરફાર ભાગ્યા મૂળ લંબાઈ એટલે તમને શું મળે? તો વિકૃતિ મળે. શું મળે? વિકૃતિનો સ્ક્વેર. અને આ તારનું કદ આવશે, તારનું કદ, બરાબર. તો આ તમને એક ઇક્વેશન અહીંયા મળી જાય છે. ખ્યાલ આવે? ઓકે. હવે અહીંયા જુઓ વિકૃતિનો સ્ક્વેર છે, તો આપણે સિંગલ વિકૃતિ કેવી રીતે કરી શકીએ? તો એના માટે એક સ્ટેપ આપણે આગળ લેવાનું છે. તો હવે w ઇઝ ઇક્વલ
હવે આપણે જે નવું સ્ટેપ લેવાના છે એમાં તો તે છે આપણી સ્થિતિ ઉર્જા. કેમ? તો ટાઇટલ આપણું શું છે? તો સ્પ્રિંગમાં રહેલા તારમાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા. તો એ સ્થિતિ ઉર્જા તમને કેટલી મળે? તો આપણે યુનિટ 8માં શીખી ગયા છે કે જેટલી સ્થિતિસ્થાપકીય ઉર્જા તમને જોઈતી હોય તો તેટલું આપણે શું કરાવવું પડે? કાર્ય કરાવવું પડે. તો સ્પ્રિંગ માં રહેલા તારનું જેટલું કાર્ય હશે તેટલી જ તેની સ્થિતિસ્થાપકતા હશે, એટલે કે સ્થિતિસ્થાપક ઉર્જા આપણને મળશે, સ્થિતિ ઉર્જા મળશે. બરાબર? તો અહીં આપણે એક વાક્ય લખશું. હવે તાર પર થયેલ કાર્ય બરાબર જ તારની સ્થિતિસ્થાપક ઉર્જા હશે. બરાબર? એટલે શું? તો W બરાબર જ તમારી શું થશે? એટલે કે માટે W બરાબર જ U થશે. તો આપણે ડાયરેક્ટ યુનું જ ઇક્વેશન લખી દઈએ. તો U ઇઝ ઇક્વલ, તો Wનું જ ઇક્વેશન તમને અહીંયા મળશે. તો W બરાબર શું મળ્યું છે આપણને? તો અહીંયા જુઓ, હાફ ઇન્ટુ વાય ઇન્ટુ વિકૃતિનો સ્ક્વેર ઇન્ટુ AL. તો આપણે લખીશું અહીંયા, તો હાફ ઇન્ટુ વાય ઇન્ટુ L² બાય L² ઇન્ટુ A ઇન્ટુ L. બરાબર? તો અહીંયા જુઓ, તો આપણે શબ્દોમાં તો લખી જ ગયા છે. બરાબર? હવે અહીંયા શું કરવાનું છે? આપણે એ જે વિકૃતિનો વર્ગ છે એને સિંગલ ફોર્મમાં લઈ લઈએ. બરાબર? તો આપણને ઇક્વેશન એકદમ ઇઝી પડી જાય. તો હાફ ઇન્ટુ વાય ઇન્ટુ L ઇન્ટુ L બાય L ઇન્ટુ L ઇન્ટુ A ઇન્ટુ L. ખ્યાલ આવે અહીંયા? તો હવે જુઓ, ઇક્વેશન નંબર આને આપી દો. ઇક્વેશન નંબર આવે છે 6. ઓકે, નાવ હવે જુઓ તો સિગ્મા, હવે યંગ મોડ્યુલસ વાય બરાબર શું છે? તો સિગ્મા બાય ઈ છે તમારું. વાય બરાબર શું છે? તો સિગ્મા બાય ઈ છે. ખ્યાલ આવે? તો સિગ્મા બરાબર તમને શું મળે અહીંયા? તો સિગ્મા બરાબર શું મળે? તો વાય ઇન્ટુ ઈ મળે તમને. યંગ મોડ્યુલસ ગુણ્યા ઈ મળે. અને ઈ એટલે શું? તો વિકૃતિ છે. એ વિકૃતિ તમને તારમાં કેટલી મળેલી? તો અહીંયા જુઓ, તમારી વિકૃતિ શું છે? વિકૃતિ બરાબર શું છે? સ્મોલ l ભાગ્યા કેપિટલ L. સ્મોલ l ભાગ્યા કેપિટલ, અહીંયા લખેલું વિકૃતિ બરાબર સ્મોલ l ભાગ્યા કેપિટલ L છે અહીંયા. બરાબર? એટલે તમારું ટર્મ આ ઉલટાયેલી છે. ખ્યાલ આવે? તારની આપણને વિકૃતિ મળેલી છે, તો એ જ વિકૃતિ આપણે અહીંયા લખીશું. તો વિકૃતિ બરાબર શું છે આપણી? સ્મોલ l ભાગ્યા કેપિટલ L. એ આપણી વિકૃતિ છે. ખ્યાલ આવે? સ્મોલ l ભાગ્યા કેપિટલ L. તો આ વેલ્યુને હવે આપણે સમીકરણમાં 6માં મૂકી દેશું. તો માટે U ઇઝ ઇક્વલ, હવે વાય ઇન્ટુ ઈ, અને ઈ બરાબર L બાય L છે. તો અહીંથી આ જે ટર્મ છે તમારી, આ એટલે તમારું શું આવી જશે? વાય ઇન્ટુ ઈ આવી જશે. તો લખી દઈએ ને તો ખબર પડી જાય. વાય ઇન્ટુ હાફ ઇન્ટુ વાય ઇન્ટુ ઈ ઇન્ટુ A ઇન્ટુ L આવશે, તમને મળી જશે હવે. બરાબર? ખ્યાલ આવે? તો હાફ ઇન્ટુ આ બરાબર આટલી ટર્મ બરાબર શું થયું? તો સિગ્મા ઇન્ટુ ઈ ઇન્ટુ AL. હવે આ ઇક્વેશન નંબર 7 આપી દો. હવે એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા આપણે લઈએ. તો આ તમારું તારનું કદ છે, જેને આપણે એકમ તરીકે લેશું. હવે એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા માટે શું થશે? A ઇન્ટુ L બરાબર શું થશે? તો 1 થઈ જશે. બરાબર? તો તમને ફાઇનલ સ્થિતિ ઉર્જા શું મળશે? તો માટે U ઇઝ ઇક્વલ શું મળશે? તો હાફ ઇન્ટુ સિગ્મા ઇન્ટુ ઈ મળશે. એટલે કે હાફ સિગ્મા ઈ, જે તમારું તારમાં સ્પ્રિંગમાં રહેલ તારમાં ઉદ્ભવતી સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા છે. હાફ ઇન્ટુ સિગ્મા ઇન્ટુ ઈ જેટલી છે. બરાબર? તો આપણે આના પરથી વ્યાખ્યા લખીએ તો શું કહેવાય? કે તારમાં સંગ્રહિત થતું કાર્ય એ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા છે. માટે એકમ કદ દીઠ સંગ્રહિત
સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા, બરાબર, સ્થિતિ ઉર્જા એકમ કદ માટે સ્થિતિસ્થાપકીય સ્થિતિ એકમ કદ સંગ્રહિત સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા ને, એક મિનિટ, અહીંયા એક બીજો શબ્દ પણ આપેલો છે, એકમ કદ દીઠ સંગ્રહિત સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા, આપણે કેપિટલ યુ લીધું છે, યુ છે, બરાબર, આટલી જ હશે. ને એનો એક બીજો સિમ્બોલ અથવા તો સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા ઘનતા પણ એને કહે છે, ઉર્જા છે, જેને આને જ એટલે કે જે સ્થિતિ ઉર્જા છે એને જ જેને સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા ઘનતા કહે છે, બરાબર. તો એનો એકમ તમને શું મળશે? એનો એકમ તો વિકૃતિનો એકમ શું આવે? એકમ નહીં આવે. તો સિગ્મા એટલે શું છે? તો પ્રતિબળ છે. પ્રતિબળ બરાબર બળ ભાગ્યા ક્ષેત્રફળ એટલે ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર જ મળે ને તમને. તો યુનો એકમ શું મળે તમને? ન્યૂટન ઇન્ટુ મીટર માઇનસ સ્ક્વેર. અને એમએલટી ફોર્મ શું મળશે? સેમ m1l-1 t-2, બરાબર. તો આ જે થિયરી છે એ 3 માર્ક્સમાં આઈએમપી છે તમારી થિયરી. આ સ્પ્રિંગમાં રહેલા તારમાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા હંમેશા યાદ રાખવાનું, સ્થિતિ ઉર્જા જો તમને જોઈતી હોય તો એના માટે કાર્ય કરવું જરૂરી છે, ને જેટલું કાર્ય થશે તેટલી જ તમારી સ્થિતિસ્થાપકીય ઉર્જા મળશે, બરાબર. તો આ પાર્શ્વિક વિકૃતિ આપણે જોઈ, પોઈઝન ગુણોત્તર જોયો અને સ્પ્રિંગમાં રહેલ તારમાં સ્થિતિસ્થાપકીય ઉર્જા જોયું છે, બરાબર. તો આ આપણો સેકન્ડ લાસ્ટ ટોપિક છે. હવે આપણો ફક્ત એક જ ટોપિક બાકી રહેશે જે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈ લેશું. ત્યાં સુધી આ ટોપિકની પ્રેક્ટિસ કરવી. થેન્ક યુ.